દામિની ફટાફટ મારી ચા લાવ ને. દામિની ફટાફટ મારો ફોન લાવ. ફોનમાં મેસેજ આવ્યા હશે, ચેક કરવાના બાકી છે. દામિની મારી ઓફિસ બેગ લેતી આવજે. દામિની મારું ટિફિન પણ લેતી આવજે. દામિની મારી ત્યાં એક ફાઇલ પડી હશે, એમાં ડોક્યુમેન્ટ ચેક કરી લેજે ને ફાઇલ મને આપી જા ફટાફટ. દામિની મારા માટે ચા લાવજે. પહેલા મારી ચા મગાવી હતી એટલે પહેલા મારી ચા આવી જોઈએ. આ પછી મારી ચા લાવજે. અરે આવું છું. હા તો સાંભળ. હા છે ને આ પાછળ શું આ હું ઓર્ડર દઉં તો તમારે ઓર્ડર દેવા જ પડે, જરૂરી છે. તારે જરૂરી છે. ચા પહેલા મેં મગાવી હતી તો તે પણ કામ ચીંધવાનું ચાલુ કરી દીધું. પણ મારી વાદે ને વાદે તમે શું કામ ચિંતો છો? મેં તો મારી જે વસ્તુ જરૂરિયાતની હતી એ જ મગાવી છે. ફોન નથી લઈને બેઠો તો ફોન મગાવ્યો છે, એમાં શું થઈ ગયું? મેં કોઈ ફાલતુ વસ્તુ નથી મગાવી ને. જ્યારે હોય ત્યારે મારી જ કોપી કરતા હોવ છો. હવે રહેવા દે. હા થેન્ક યુ ચા માટે. યુ આર વેલકમ. હવે આ ચા પીજે રોજે. આવી જ રીતે રોજે રોજ ટિફિન પણ આપી દેજે. ને તું પણ. મને શું કામ પણ? મેં થોડી એવું કઈ નાટક કર્યું છે. હું તમારા બંનેની બેન છું કે મશીન છું? આ જ્યારે જોવો ત્યારે બસ નકરી લવારી કર્યા કરો છો. દામિની ચા લાવજો, દામિની નાસ્તો લાવજો, દામિની ટિફિન લાવજો, દામિની લેપટોપ લાવજો. અરે માણસ છું, મશીન નથી. ભગવાને મને 2 જ હાથ આપ્યા છે, 10 નહીં. હું પણ એને જ કહેતો હતો. આને મેં જ સમજાવ્યું કે જો હું કામ ચીંધું તો હું આ ઘરમાં મોટો છું અને સીધી વાત છે કે દામિની મારું બધું જ કામ કરે છે, પણ જ્યારથી તે ચીંધવાનું ચાલુ કર્યું છે ને એ સખત ત્રાસ કહેવાય. તારો ફોન તારે જાતે લઈ લેવાય. અમુક કામ જાતે કરતા શીખો. દામિની હું પણ તારો નાનો ભાઈ છું. આ તારે અને મારે વધારે કેમેસ્ટ્રી ભળે છે, બાકી આની સાથે તો ક્યારેક જ હોય છે. તો પછી આની વાતો માનવાની? ખરા છો તમે? મારે બેમાંથી એકેયની વાત નથી માનવી હતી. કંટાળી ગઈ છું. જ્યારે જો ત્યારે ઓર્ડર ઓર્ડર ઓર્ડર. હવે તો છે ને તમને બંનેને સાચવીને થાકી ગઈ છું. આને થેપલા ભાવે તને થેપલા ના ભાવે. આના માટે ભાખરી કરવાની. આને ભાખરી ખાવ તને થેપલા ખાવા હોય. આલુ પરોઠા તને બહુ ભાવે છે. તારું જ વાત કરું છું કે તને આલુ પરોઠા બહુ ભાવે છે. તો ગઈકાલે સાંજે આલુ પરોઠા કર્યા હતા કે નહીં? અમને બેમાંથી એકેયને નહોતા ભાવ્યા. તો પણ ખાલી તમારા માટે તો સેન્ડવિચ બનાવવી પડી હતી ને મારે. હા જો બે આલુ પરોઠામાંથી શેકેલી સેન્ડવિચ કોણ કરે? આલુ પરોઠામાંથી મસાલો વધ્યો તો એને બ્રેડમાં ભરી અને શેકી નાખી અને કહ્યું શેકેલી સેન્ડવિચ છે. લો તને એ બધી ખબર નથી પડતી ને, કારણ કે તને જો કોથમરીથી પ્રોબ્લેમ છે. હા કોથમરી નાખે ક્યારેક શાકમાં નાખેલી હોય તો તને ખબર નથી રહેતી. તને રાઈથી પણ પ્રોબ્લેમ છે. હા રાઈ બહાર આપણે ખાઈએ ત્યારે હોય તો વાંધો નથી આવતો, ઘરમાં કઈ નાખે તો તકલીફ થાય છે. એટલે તારે છે ને માનસિક થઈ ગયું છે આ બધું. ભાભીની હું શું કહું છું, તું બધું પહેલા હું બરાબર. કહું એ સાંભળો. તમે બંને એક પણ શબ્દ નહીં બોલતા હવે. બોલ. તને મારી સાથે વધારે ભળે છે એમ કહી દે. આને છે ને હવા કરી ગઈ છે. નહીં નહીં, આજે તો આ વાતનો ફેસલો થઈ જ જાય. તને મારી સાથે વધારે ભળે છે કે આની સાથે? કહી દે ને. મારે બેમાંથી એકે સાથે નથી ભણાવું. એક કામ કરો, તમે છે ને આ ઘરમાં એક લાડી લઈ આવો. લાડી? સોરી, 2. બંને એક એક લાડી લઈ આવો. કઈ લાડી પણ? લાડવો આવે એની લાડી આવે, એવી નાની નાની ચૂપ રે. અરે તમે બંને છે ને હવે લગ્ન કરી લો. આ લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. અરે પત્ની લાવવાનું કે જે પત્ની મોટા ભાઈ. પત્ની લાવવા માટે સૌથી પહેલો મોટા ભાઈનો વારો. શું છે હવે? શું કરવાનું છે? લગ્ન કરવાના છે. કરવા છે આ કે? લગ્ન કરીને વહુ ઘરમાં લાવો ને તો મને તો શાંતિ થાય. હા ભાભી આવે ઘરમાં. આ ભાભી ઘરમાં આવશે તો ભાભીને તો ઓર્ડર કરવા થશે કે ભાભી મારો ફોન લેતા આવજો. જુઓ મેં છે ને બધું વિચારેલું છે. આ ઘરમાં મોટો છું એટલે આ થોડું ડિસિઝન મારે લેવું પડે. હા પહેલા તારા લગ્ન, પછી દામિનીને વળાવી દઈએ, પછી હું મારું વિચારીશ. વાવ, સમાજમાં ઊંધો દાખલો બેસાડશે આ વ્યક્તિ. હા કે પેલા નાના લગ્ન, પછી વચ્ચેની બેનના લગ્ન અને પછી એ ભાઈ તો વિધુર જ રહેશે. માતા પિતા હોય તો કેવી રીતે દીકરાઓના લગ્ન કરે? તમે મારા માટે એ જ છો ને, તો પછી તમારા માટે આટલું ન વિચારું? મેં મારું ગોઠવી રાખેલું છે. જો કોઈને કોઈનું વિચારવાની જરૂર નથી. તું તારું વિચાર, તું તારું વિચાર ને હું મારું વિચારીશ. જો આપણે એટલા સમયથી એકલા રહીએ છીએ. તમે બંને મને નાનેથી મોટી કરી છે કે મેં તમને બંનેને મોટા કર્યા છે ને સમજાતું નથી. બધા એકબીજાને મોટા કર્યા છે હકીકતમાં તો આ ઘરમાં. સાચી વાત છે. દામિની જો માનું છું કે ત્રાસ થોડો છે, પણ હું એમ કહેવા માંગુ છું કે આપણે બધાનું એક સાથે ગોઠવી નાખીએ તો. ગમ્યું? બધા નાઈસ આઈડિયા. કોમ્બો મેરેજ. આને જરાય નહીં ગમે, કારણ કે એની ભાભીને ઓર્ડર કરવા નહીં મળે ને. હા આપણો બધો બદલો એમની ભાભી પાસેથી લેવાની છે. એને તો એ જ વસ્તુ થશે ને કે જે અહીંયા કરે છે સાસરે જઈને પાછું કરવું એનું પડશે. એ આ તમને બંનેને છોકરીઓ આપશે કોણ? લખણ જોયા છે? કેમ? એટલે ખાલી કમાવાથી કઈ ન થાય. ઘરમાં ધ્યાન આપવું પડે. જો હું છે ને તમને બંનેને થોડો જ સમય આપીશ. લગ્ન ના કરે ને તો લગ્ન કરીને હું જતી રહીશ. બાકી મને તો મળી જાય એમ જ છે બેન. દામિની મારી ચા તો આપી દે બગા. બેના ફોન આપજે ને ખાલી. ફાઇલ લેતી આવજે ને ઓફિસ બેગ ફટાફટ આપી દે. ચાલ ટિફિન નહીં ભૂલતી.
અત્યાર સુધી? જો જાનુ તું આમ આવી રીતે ગુસ્સો નહીં કર. આ તું ડોળા ફાડે છે ને તો મને થાય છે કે હમણાં તે મારું પતિ જ ગયું. જો બીવડાવ નહીં, મને બહુ ડર લાગે. તો વહેલા આવવાની ખબર નથી પડતી? અરે આવતો તો એકચ્યુઅલી આવતો તો, પણ થયું એવું કે બાઇકમાં પંચર પડ્યું. હા, મને મળવા આવવાનું થાય ત્યારે જ બાઇકમાં પંચર પડે ને. આ બીજી બધી છોકરીઓને મળવા જાય છો તારી ફ્રેન્ડને ત્યારે પંચર નથી પડતું? બીજી તારા સિવાય મારા કોણ ફ્રેન્ડ છે? કોઈ નહીં, નેવર એવર. હવે સાક્ષી છે, મીનાક્ષી છે, આ બધી કોણ છે? ફ્રેન્ડ નથી તો રાખડી બાંધે છે? બેનો છે? ઓફિસ ફ્રેન્ડ કહેવાય ને, ઓફિસ ફ્રેન્ડ. કે ઓફિસમાં અમે લોકો કામ સાથે કરતા હોય ને એકચ્યુઅલી, એટલે બહાર નાસ્તો પાણી કરવા જવાનું થાય ક્યારેક એમ કોઈક વાર. હા, તો ત્યાં પંચર નથી પડતું. ગમે ત્યારે આવું કંઈક ને કંઈક તો બાનું હોય જ તે લેટ આવવાનું. જાનુ. પંચર પડ્યું હતું, કાલે ભાઈએ રોક્યો તો, કાલે ભાઈબંધ મળી ગયો તો, ચા પીવાનું મન થયું હતું. હા, સારું થયું. ઝેડ. હા, ભાઈની વાત કરીને એના ઉપરથી યાદ આવ્યું. શું? આજે છે ને ઘરે હકીકતમાં ભાઈ જ મોટું કરાવ્યું. બરોબર અમે નીકળતા હતા અને બેસી ગયા, મને બોલાવ્યો, મને કહે કે કામ ધંધાનું કેવું ચાલે છે. પછી હા લગ્નની વાત પણ આવી. હવે લગ્નની વાત આવતી હોય એટલે માય ગોડ, મારા તો હક્કા બક્કા જામ જ થઈ જાય. હા, તો બધી વાત કરીને આપણી કરી જશે હે ને? મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તે વાત કરી જશે. સારું થયું કે તે મનમાં કરી લીધી, બાકી મેં વાત નથી કરી. શું કરવા? એટલે તારે મારી હારે લગ્ન નથી કરવાના, ખાલી આમ જ મળવાનું? અરે કરીશ ને જાનુ, તારી સાથે જ લગ્ન કરીશ. આમ જો તો ખરા, આ તારી બ્યુટીફુલ પ્યારી પ્યારી આંખો, આ તારા ગાલ, તારું નાક કૂતરા જેવું, મતલબ હું કીધું? ગલુડિયા જેવું, મતલબ હા, મતલબ નાનું પપ્પી હોય કે નહીં, એકદમ પ્યારું પ્યારું. આ તે શું કર્યું? હા, મને રમાડી આમ કરીને કે તારી નજરમાં મને કૂતરી જોઈને? ના 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 ના, તું એકદમ પ્યારું નાનું પ્રાણી છે. મતલબ કે પ્રેમ, તારા ઉપરનો મારો પ્રેમ છલકાઈ રહ્યો છે અંદરથી કે તું વાત ના પૂછ. જો હેતલ, હું અને તું આપણે તો લગ્ન કરવાના જ છીએ. હું શું કહું છું, શું કે? ભાગીને લગ્ન કરી લઈએ તો શું વાંધો છે? જો દેવાંગ, ભાગીને લગ્ન ના કરાય, પણ તું તારા ઘરે સીધી રીતે વાત કરી દે ને આપણે લગ્નની. નથી કરી શકતો, વાંધો નથી કરી શકતો. કેમ? અરે મારી બેન છે ને અમારા ઘરની મહારાણી બનીને રહે છે, સાથે સાથે મોટા ભાઈ એ પણ. હવે જ્યાં સુધી મોટા ભાઈના લગ્ન ના થાય ત્યાં સુધી ઘરે વાત પણ કેમ કરવી? શરમ આવે છે મને. અને આમ પણ રખે ને કદાચ મોટા ભાઈ સાથે વાતચીત કરી પણ લીધી તો પણ લગ્ન તો હમણાં થવાના જ નથી. પણ વાત તો કરી લે. લગ્ન નથી થવાના પણ આપણું ફિક્સ તો થઈ જશે ને. પછી તારી વાત બીજે ક્યાંય નહીં થાય ને મારી વાત બીજે ક્યાંય નહીં થાય. જીભ જ નથી ઉપડતી. ઉપાડવી પડે ને. હા, મોટા ભાઈના લગ્ન તો થતા થશે અને લગ્ન થઈ જશે ને એના છોકરા આવડા થશે ત્યારે વાત કરીશ આપણે લગ્નની. ના હેતલ, તું છે ને મને આવી રીતે દબાવીને નો રાખ. તો શું કરું? દર વખતે તને કહું છું, દર વખતે તું મને કંઈક નું કંઈક બહાનું આપે છે, કંઈક નું કંઈક બહાનું જ હોય તારી પાસે. એક્ચ્યુઅલી તું મને કહી દે કે તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં, કે હું બીજો છોકરો? અરે કરવા જે તારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નથી આવતો, પણ શું કરું, ઘરે વાત નથી કરી શકતો. અહીંયા તારી સામે બોલી શકું છું પણ તું ડોળા ફાડે છે. તું ડોળા ફાડે તો તરત ને તરત મારી આખી પૂંછડી સીધું ધમનારાનો એટો. જરાય કોન્ફિડન્સ થી વાત નથી કરી શકતો. આટલો કોન્ફિડન્સ ક્યારે આવ્યો ખબર છે? ક્યારે આવ્યો? જ્યારે સામે તું ઊભી જ નથી એવું ધાર્યું ને ત્યારે. મતલબ કે તું જ ઊભી છે. પણ જો શું ધાર્યું તું? શું? થોડીક તો દયા કર જાનુ, મને થોડો સમય આપ. થોડા સમયની અંદર હું ગમે તેમ કરીને નક્કી કરાવી નાખીશ. આમ પણ ઘરે આજ બાબતે ચર્ચા ચાલતી હતી. આ મોટા ભાઈનું એક વાત ઠેકાણું પડી જાય ને પછી આપણું પડેલું જ છે. અને આમ પણ આપણી વચ્ચે તો આ બધું છે જ, તો પછી ચિંતા કરવાની કોઈ જરૂરત જ નથી. કોઈ જગ્યાએ છોકરી જોવા જઈશ જ નહીં. તારા સંબસ મારે જીવવું છે હજી. અરે પણ નથી જવું. જીવાડીશ ને તને, હું ક્યાં ના પાડું છું. અને આમ જો સાંભળ, આજે સાંજે બહાર જવાનું પણ કેન્સલ રાખવું પડશે. મને ખબર જ હતી. આ તારું થોબડું જોઈને જ ખબર પડી ગઈ હતી કે શું કરવા અહીંયા આવ્યો છે. ના પાડવા જ આવ્યો હતો કે બહાર જવાનું કેન્સલ રહેશે. હવે મારે શું કહેવાનું ઘરે? મેં ઘરે કહી દીધું છે કે હું મારી ફ્રેન્ડ લોકો જોડે બહાર જાઉં છું. બોલ. તો તારી ફ્રેન્ડ સાથે બહાર મારી ફ્રેન્ડ તો તું જ છો ને. હા, ગર્લફ્રેન્ડ બનાવી છે કે બોયફ્રેન્ડ ખબર નથી પડતી. ઘરે જાય છે તો ઘરે જઈને મારા નામે બાનું કાઢે છે કે ગર્લફ્રેન્ડને મળવા જાઉં છું. અરે ખરી છે હા તું?
આવું બાનું કોણ કાઢતું હશે? તારે સાંજે બહાર લઈ જવાની છે કે નથી લઈ જવાની? હા કે ના નો જવાબ જોઈએ, બીજું કઈ નહીં. હા 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 લઈ જ જવાની. હા આમ પડાય ને? હા હા આમ પડાય, આમ ન પડાય. બોયફ્રેન્ડ છું કે શું છું તારા માટે? મને એ નથી સમજાતું. જરાક તો રિસ્પેક્ટ આપ. ગર્લફ્રેન્ડ છું કે ગલુડિયો છું, શું છું તારા માટે? મને એ નથી સમજાતું. વોટ ઇઝ ધીસ? ચલ સમજાવું, મને ખબર છે. ઊભી રહે. કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. મજા આવે કા? આ ગીત આમ ભળે એવું છે. એ ઈસકો નાખતા નાખતા ગાતા હોય તો સારું લાગશે. તો ના ખીચકો, હું બેસું જરા. હા આમ પણ આ બેનને બેઠા બેઠા ખાલી મફતમાં હિંચકા ખાવા છે, બીજું કઈ જોતું નથી કા? અચ્છા, મફતમાં હિંચકા. તો તને ખાવાનું બનાવીને કોણ ખવડાવે છે? આ ઘર ચોખ્ખું કોણ રાખે છે? ઘરના કામ કોણ કરે છે? એમ. બૈરી. અરે શું બૈરી? આમ પણ આ ઘરમાં કમાઈને કોણ લાવે છે? આ ઘરમાં કમાણી અમારા બંને ભાઈઓની આવે ને ત્યારે રોટલા બને છે. હા તો પૈસાથી છે ને રોટલા નથી બનતા, પૈસાના નથી બનતા, સમજ્યો? આ હું બનાવું છું ને ત્યારે બને છે. વાવ, આવું તો મેં ક્યારે વિચાર્યું જ નહોતું. હવે પૈસા તારા હાથમાં નહીં આપીએ. જોઈએ છે કે હવે પૈસાના રોટલા બને છે કે શેના બને છે. હા તો નહીં આપતો ને, હું તો કહું જ છું. આ સવાર જ કીધું હતું ને તને કે તું તારા માટે છે ને એક લાડી લઈ આવ. આ બેમાંથી એક ભાઈ લાડી લઈ આવશો ને તો મારે તો શાંતિ થશે. લાડી જોકે લાવવા માટે બહુ ઈઝી છે, આમ કે બહુ અઘરું નથી. પણ શું છે કે હવે અહીંયા ઘરે આવે તો પછી તું સરખી રીતે રાખે ન રાખે વિચાર તો કરવો પડે ને આપણે. તો તું એવી લઈને આવજે કે જે સરખી રીતે ઘરમાં રહે. મને બ્લેમ ના કર. અરે શું ગેરંટી કે તારી લાડી આ ઘરમાં આવશે અને સરખી રીતે જ રહેશે? એના માટે છે ને પેલા છોકરી જોવી પડે છે, માગું નાખવું પડે છે. અચ્છા, આ તું અમારા બંને ભાઈઓ સાથે સરખી રીતે નથી રહેતી, મહારાણીની જેમ રહે છે ઘરમાં, તો પછી મારી પત્ની ઘરમાં આવશે તો એને પણ તું હુકમ જ કર્યા કરીશ ને? આ લાડી આ ઘરમાં આવે ને એની કરતા એક કામ કર, મને છે ને આ ઘરમાંથી વિદા કરી દે, એટલે ઉપાધિ જ નહીં તારે, તારી લાડીને કોઈ હેરાન જ ના કરે. ખબર છે અમને કે તારે લગ્ન કરીને બહુ વહેલા વહેલા ઘરેથી નીકળી જવું છે, પણ નહીં જવા દઈએ. જ્યાં સુધી અમારી પત્નીઓ ઘરમાં નહીં આવે, ઘર સેટ નહીં થાય ને ત્યાં સુધી તને ક્યાંય જવા દેવાના નથી. તો લઈ આવ ને, શું વાર છે? આ તમારા બંનેના કામ તો મારે ના કરવા. જોકે મને લાવવામાં કોઈ વાંધો નથી, મેં તો ગોતી જ રાખી છે. હા બધું નક્કી જ છે, ખાલી વાત જ કરવાની બાકી હતી. તને વાત કરી દીધી છે. હા આ સવારમાં તમે લોકો જે માથાકૂટ કરતા હતા ને, હું તો ત્યારે જ કહેવાનો હતો, પણ પછી મને થયું કે મોટા ભાઈ છે તો પછી મોટા ભાઈને બોરે ગોતી લીધી છે એટલે કોણ છે, ક્યાં રહી છે, શું કરે છે, શું નામ છે એનું, અને મમ્મી પપ્પા કોણ છે, કયા ગામની છે? બધું તને આપી દઈશ, એડ્રેસ સાથે વોટ્સઅપ કરીશ. હા કોણ છે, કેવી છે, એનો નંબર મોકલીશ, તું વાત કરી લેજે. પણ પહેલા છે ને મારી એ વાત સાંભળ કે જ્યાં સુધી મોટા ભાઈનું કંઈ નહીં થાય ને ત્યાં સુધી તારું નહીં થાય ને મારું નહીં થાય. શોભ, મોટા ભાઈના અને મારા લગ્નની વાત તો સમજીએ. અમે લોકો છે ને કોઈને ગોતીને નથી રાખ્યા, પણ તે છોકરી પસંદ કરી લીધી છે. જો ટુ બી ઓનેસ્ટ, સિરિયસલી તને કહું ને તો આપણી આગળ પાછળ કોઈ નથી, તું સારી રીતે જાણે છે. એટલે કોઈ એવી છોકરીને લાવજે કે જે આપણા ઘરને સાચવે. હા હવે મને ખ્યાલ છે, અને આમ પણ આ બધી મસ્તી મજાક કરતો હતો તારી સાથે. બાકી હું પણ જાણું છું કે આ ઘરમાં છે ને હકીકતમાં હવે કોઈ છોકરીઓ આવશે ને તો જ બધું સરખું થશે. બાકી એકલા હાથે તું પણ કંટાળી જ રહી છે. આખો દિવસ બંને ભાઈઓ બહાર જતા રહીએ છીએ, તને કોનો સાથ મળે, કોનો સથવારો મળે? કોઈનોય નહીં. આ એક ટીવી છે કે ટીવી જોયા કરે આખો દિવસ, અને એક મોબાઈલ તારો. પણ જો તું જરાય ટેન્શન નહીં લેતી, હું તને વચન આપું છું કે આવતા વર્ષ દિવસ સુધીમાં તારી ભાભી ઘરે લાવીને મૂકી દઈશ. હા કઈ રીતે? તારા માનવાથી કઈ ન થાય ને? એના મમ્મી પપ્પા એ બધા માની ગયા? હા એણે તો એની ઘરે વાત કરી જ દીધી છે, બધા લોકો માની પણ ગયા છે. પણ વાંધો આપણી ઘરે છે. જ્યાં સુધી મોટા ભાઈના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી આગળ કંઈ પણ વિચાર કરવો નકામો છે. તું ચિંતા ના કર, મોટા ભાઈ સાથે હું વાત કરીશ. હું સમજાવીશ એમને કે હવે એમની ઉંમર થઈ ગઈ છે, હવે છે ને પૈણી જવું જોઈએ. હા તું વાત કરજે, તારી વાત એ માનશે, ટાળશે નહીં. બાકી હું તો કોઈ પણ વાત કરું ને એટલે માનતા જ નથી.
એમને કહ્યું છે કે આ જૂની જોબ છે ને જોબ છોડી દો, કોઈ સારી જગ્યાએ નોકરી કરો. પણ નહીં, વર્ષોથી એકની એક જોબ કરી રહ્યા છે. હું કહું તો ખોટું, તું કહીશ ને તો જ સાચું. પણ તને વાંધો શું છે? એમને જે જોબ કરવી હોય એ કરે, એમનું મન જેમાં લાગે છે એ કરે. જો તને જેટલો અધિકાર છે ને એટલે મોટા ભાઈને પણ છે. તું ઉપાધિ કરમાં, હું આજે જ એમની સાથે વાત કરી લઈશ. ઠીક છે, હા, જ્યાં સુધી તમારા બંને મોટાવનું નહીં ગોઠવાય ને ત્યાં સુધી મારો તો પનારો પડવાનો જ નથી. બાકી તો બધું રેડીમેડ તૈયાર જ છે. હવે તમારી આની રાહ છે ખાલી. હા હવે ચાલ, હવે હિંચકો નાખ. હાલ, એ કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપજો. હાય જાન. હાય. હા, ફોન અને મારે ફોન કરવો પડ્યો કેમ કે હા, મેસેજમાં તો આપણે રોજ જે વાત કરીએ છીએ પણ ક્યારેય અવાજ નહોતો સાંભળ્યો એટલે થયું કે વાત જ કરી લઉં. તો પછી અવાજ શું કામ સાંભળવો છે? આપણે મળીએ. હા હા, કેમ નહીં, પણ શું છે કે આપણે રૂબરૂ ક્યારેય મળ્યા નથી ને. અને સાચું કહું તો તારા ફોટો જોઈ જોઈને મતલબમાં સુવાની આદત પડી ગઈ છે. રિયલી આઈ એમ સો એક્સાઇટેડ ટુ મીટ યુ. વોટ? યસ ખરેખર? યસ. હા, જો હની, હું શું કહું છું કે આ રાતના લેટ મેં કોલ કર્યો તો તારા ઘરેથી કંઈ પ્રોબ્લેમ તો નથી ને? મારી રૂમ અલગ છે. બહુ સારું કહેવાય, મને ગમ્યું. અને તારી સાથે વાત કરીને વધારે ગમ્યું કેમ કે હા, સાચું કહું તો હવે તો મારે છે ને કંઈ નક્કી કરી જ નાખવું છે. આપણે બંને આમનામ વાત કરતા રહીશું તો કેમનું ચાલશે? હા હા, તું મને સારી રીતે ઓળખે છે કે હું જોબ કરું છું અને મને પણ ખબર છે કે તું પણ જોબ કરે છે. આપણે મળ્યા નથી, ખાલી મેસેજમાં મતલબમાં ઓનલાઈન આપણે ફ્રેન્ડ બન્યા અને બંનેને એકબીજાની ફિલિંગ શેર કરી. બહુ સારી વાત કહેવાય. જાન, સાચું કહું ને તો દિવસ જાય તો રાત નથી જતી અને રાત જેમ તેમ પડખા ફેરવી ફેરવીને કાઢું છું તો દિવસ નથી જતો. સેમ ટુ સેમ. હા, મને પણ એવું જ થાય છે. હા, સાચું કહું તો દિલ પર પથ્થર રાખીને સૂઉં છું. અને જો હની, આ તારો અવાજ પહેલેથી આવો જ છે? એટલે નથી ગમતો? ના 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 ના, એટલે મારો કહેવાનો મતલબ કે આ કોઈ સાંભળી ના જાય એટલે ધીમે ધીમે બોલે છે એટલે આવો અવાજ સંભળાતો હશે. હજી પણ મને લાગે છે કે તારો અવાજ બહુ બ્યુટીફુલ હશે. ડાર્લિંગ, હા તે મને ફોટામાં જેવી જોઈ છે ને, હા, બસ એવો જ મારો અવાજ છે. અરે વાહ, જેટલી ફોટામાં તું બ્યુટીફુલ છે એવો જ તારો અવાજ છે, એમ જ ને? હા હા હા, ખરેખર તને ભગવાને બહુ ફુરસતથી બનાવી છે, કહેવું પડે. કારણ કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આટલી સારી છોકરી મારી સાથે વાત કરશે, ચેટ કરશે અને ફ્રેન્ડશિપ કરશે અને મારા પ્રેમમાં પડશે. ખરેખર હું તો મતલબમાં શું કહેવું હની, હા છે ને, હું વિચારતો હતો કે તું ક્યારે આવે છે, મતલબમાં તું કહે ત્યારે હું તને મળવા માટે આવવા રેડી છું. સાચું કહું, મારા સપનામાં તો તું આવે જ છે, પણ હવે મારે પણ તને જોવો છે. કારણ કે જેનો અવાજ આટલો પ્રેમ ભર્યો હોય તો પછી એને મળ્યા વગર હું કેવી રીતે રહી શકું? હા હા, કેમ નહીં. સાચું કહું તો મને પણ એવું જ થાય છે. જો હા હની, હું એવું કહેતો હતો કે હવે આ મારા ફેમિલીમાં મારી બેન અને મારા ભાઈ જ છે. એ બંને નાના છે અને એ લગ્ન માટે પણ કહે છે. તો હું તો વિચારતો હતો કે આપણે એકાદ બે મીટિંગ કરીને ફાઇનલ કરી નાખીએ, લગ્ન કરી લઈએ, જેથી કરીને તું જલ્દી આખી જિંદગી મારી સાથે આ ઘરમાં આવી જાય. પણ જાન, હા, એક વાત કહું? હા બોલ ને. અત્યારે મને એક સોંગ યાદ આવે છે. શું? કયું? प्यार का दर्द है मीठा मीठा
સોણા સોણા પછી લગ્ન પછી તો આવું નહીં રહી. સાચી. તો હે પછી તું અહીંયા શું કરે છે? જાન, હલો જાન, જાન, હલો હલો. ફોન કરતી. જોઉં છું. હા, કોણ હતું? હા, કોની સાથે આંથડો બનીને વાત કરતા હતા? હા, જો. બોલો. કોણ હતું? હા, કોની સાથે વાત કરતા હતા? કહું છું. બહુ આમ એકદમ દિલચસ્પ વાત હતી. તમે કંઈક સાંભળતા હતા એવું લાગ્યું. કહેતા હતા કે મારો ભાઈ છે, મારી બેન છે, લગ્ન કરવાની વાતો કરે છે. એવું નતું. મેં સાંભળ્યું, એવું જ હતું. આ ઉપરથી સાંભળતો સાંભળતો ક્યારનો નીચે આવ્યો છું. કોનો હતો? એ છે ને આ કંપની વાળા મેસેજ મોકલે ને આપણને કે તમે એકલા છો તો વાત કરવા માટે તમને ફોન કરીએ. તો હું પ્રેક્ટિસ કરતો હતો કે મને વાત કરતા ફાવે કોઈ સાથે કે નહીં. અરે પણ કમાલ કરો છો. એટલે હું આ કંપની વાળા સાથે કોઈ રાતના કેટલા વાગ્યા છે? 1:30 થયો છે. આ 1:30 વાત કરી શકે? હા? એ લોકો નવરા કે છે. હા હેલો, અમારી ઘરે લગ્ન કરવાના બાકી છે, હું છું, મારો ભાઈ છે, મારી બેન છે. જો ટાઈમ પાસ કંઈ પણ એવું નહોતું. તો સાચું કહી દઉં તો આ ઓફિસથી ફોન હતો, એક આ વાત ચાલતી હતી મીટિંગ માટે. નક્કી કરો તો કંપનીમાંથી ફોન આવ્યો હતો કે તમારી ઓફિસનો ફોન હતો? સાચું કહી દઉં તો એમાં એવું હતું કે મને લાગે છે કે તમને ઊંઘ આવે છે. આ ઊંઘમાં ને ઊંઘમાં કંઈ પણ બબડાટ કરો છો. જાવ હવે સૂઈ જાઓ, મોડું થઈ ગયું છે. શું વાત કરવી, કઈ સમજાતું જ નથી મને તો. સાચે આ પેલો પ્રેમ ને હા સાચી વાત છે તારી. તો હું શું કહું છું, હા કાલે રાતે લોચો થઈ ગયો હતો. હા તો મેં તમને કીધું તું ને એ પ્રમાણે ઓર્ડર આપી દેજો ને. હા તો વાંધો નહીં, હું આવીને પછી મીટિંગ કરી જઈશ. ના એટલે અત્યારે મૂકું ફોન. મારો ભાઈ જરાક કામમાં છે, પછી ફોન કરશે. ઓર્ડર લખાવતો હતો. હા પાન એટલે એવું નથી લાગતું કે હમણાંથી તારા ક્લાયન્ટ, તારા કસ્ટમર હમણાંથી તને બહુ ફોન મેસેજ કરે છે રાતના 2 વાગ્યા સુધી? બહુ હાર્ડવર્ક કરે હા તું. દેવાંગે બધું ફૂકી માર્યું લાગે છે. હે હા એક નંબરનો ફૂકણીઓ છે. સાલાના પેટમાં કઈ વાત તો રહે જ નહીં. નથી રહીને તો હવે કહીશ કે શું છે ને શું નહીં. આ રાતના 2 વાગ્યા સુધી કોની સાથે વાત કરે છે? અને તને 10 વાર બોલાવ ત્યારે 1 વાર તો જવાબ આપે છે. ફોનમાં ટીક 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 કર્યા કરે છે. કોની સાથે વાત કરે છે એટલી બધી? હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. હા તને દરેક વાતનો જવાબ મારે આપવાનો. હા તું મોટી છો કે હું મોટો છું? તું મોટો છે પણ તારું ધ્યાન તો રાખવું પડે ને મારે. ધ્યાન રાખવું પડે પણ આ વસ્તુ ખોટી કહેવાય. 2 વાગે ફોન આવે મારામાં તો મારે એક જરૂરી ફોન હતો એટલે મારે વાતે મોડા સુધી વાત કરી પડી. માલની ગાડી આવી હતી અને સાલી ડ્રાઈવર ઉતરી ગયો તો. ડ્રાઈવર મળતો નહોતો તો વોચમેન મને ફોન કરે. તો લાવ ને જરાક હું ચેક તો કરી જોઉં તારો કસ્ટમર કોણ છે. આ કેવો સવાલ છે ને? તું મારો ફોન કેવી રીતે ચેક કરી શકે દામિની? તું આપે પછી તને કહું ને કે હું આવી રીતે ચેક કરીશ. જો દામિની આવું ના કરે બેન. હા સમજવાની કોશિશ કર. બધી વસ્તુ છે ને આપણે કોઈનો ફોન મગાય ને આ આદત બહુ ખરાબ. ને તું તારા ભાઈ ઉપર શંકા કરે છે? શંકા નથી કરતી પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે દાળમાં કંઈક કાળું છે. જો દેવાંગે તો જે હતું ને મને કહી દીધું છે. તારે શું એક નંબરનો ફૂકણીયો સાલો. શું ફૂકણીઓ કરે છે ક્યારનો? જો એને જે હતું ને બધું મને કહી દીધું છે. તું પણ જે સાચું હોય ને મને કહી દે. એને શું કહી દીધું છે? હા જો કઈ છે જ નહીં તો શું કહેવાનો? એને શું ખબર મારી બધી? તારી ને એની વાત કરું છું. એની શું? એ પણ કોઈ છોકરીને પ્રેમ કરે છે. દિવાંગ અને પ્રેમ હા હોય નહીં? જો મારી પાસે આવ્યો હતો ને મને કહેતો હતો કે આ ભાઈને સમજાવો, ભાઈ લગ્ન કરશે ને તો મારા અને એના અમારા બંનેના લગ્ન થશે. ક્યારથી? એવું કાંઈ મેં નથી પૂછ્યું.
જો હંમેશા મારાથી આગળ જ હોય છે. સાલો છે નાનો પણ કામ મોટા મોટા કરે. હવે તારે શું કરવાનું છે એ કે ને. જો એટલે તું પણ કોઈ છોકરી ગોતી લે અને હોય તો કહી દે ને, અમે લોકો તને સપોર્ટ કરીશું. સાચી સાચે હવે મારી તો એવી જ ઈચ્છા છે ને કે ઘરમાં તમારા બંનેની વહુ આવી જાય એટલે મને શાંતિ મળે. તો એવું હોય તો કહી દે, હું દેવાંગ સાથે વાત કરીશ. તમને બંનેને જે છોકરી ગમતી હશે એની સાથે લગ્ન કરાવી લઈશું ને આપણે. મજાક ને ઉડાવો ને મારો. નહીં ઉડાવ, બિલકુલ બિલકુલ નહીં. દેવાંગને સમજાવી દેજે, જો હું સાચી વાત કહી દઉં તો પછી છે ને મસ્તી ન કરવો જોઈએ. કહીશ તું? પહેલો પ્રેમ પહેલો પહેલો પ્રેમ, એ પ્રેમનું નામ શું છે? હની. એનું નામ હની છે. હની. ગળી. મધમાખી. મધમાખી નહીં આવે. તું કેવી વાત કરે છે? જો આખી માંડીને વાત કરું છું. હા છે ને, એક દિવસ રાતના હું મતલબમાં ઇન્સ્ટાગ્રામમાં બધું જોતો હતો, રીલ્સ ને એવું. તો અચાનક જ અનનોન પર્સન માંથી મને મેસેજ આવ્યો. નામ વાંચ્યું તો ડોન્ટ યુ કે તું એને હજુ સરખું ઓળખતો નથી? કોણે કીધું? વાત કરું છું રોજે. અમે બંને ચેટિંગ રમતા હતા અને પછી એમાંથી બંનેને દિલ મળી ગયા. બંનેનો સ્વભાવ મતલબમાં મેચ થઈ ગયો. તો પ્રેમ થઈ દેખાવે ગયો. કેવી છે? મળવા તો ગયો હશે ને તું? એ બહુ સારી છે. મળ્યો નથી પણ જેટલા ફોટોસ એને મોકલ્યા છે, એની આઈડી માં બધા ફોટોસ જોયા છે. તું જોઈ તો તને તો એમ જ થશે કે તને તો ઈર્ષા જ થશે દામિની. હા, તું તો કઈ લાગે જ નહીં એની પાસે. હા, ખરેખર. માર ખાશ હા તું આદિ. એના વાળ તું જોયે ને, આ તારા વાળ તો બટકુડા છે, એના વાળ તો અહીંયા સુધી પહોંચે છે એવા ફોટોસ છે. જો અરે બતાવ. પણ તેને જોઈ જ નથી, ખાલી ફોટો જોયો છે. અરે ફોટો તો એડિટ પણ થાય ને. અરે કેવી વાત અત્યારે કરે છે તું? હા, આ રોજે વાત કરું છું એટલે કે આ પછી છે ને મેસેજ કરવાનું બંધ કર્યું. પણ આ ઓનલાઈન પ્રેમ પર વિશ્વાસ ના કરાય. જો મેં તને કહ્યું હું હતું એટલે કે જ વાત નહોતો કરતો. તમારા લોકો સાથે વાત કરવી જ બેકાર છે. હા, જ્યારે જુઓ ને ત્યારે જેને ખોટું જ બોલતા હોય ને અનાપ શનાપ બોલો. મારા ઉપર તો કોઈ દિવસ તમને વિશ્વાસ જ નથી. હા, મોટા ભાઈ કંઈ પણ કરે ને તો ખોટું કામ. તો દેવાંગને કેમ ના ન પાડી? દેવાંગને તમે કીધું ને કે કઈ વાંધો નહીં, તું એને લઈને આવજે ઘરે. તો તને શું કામ ના પાડું? જો મેં ક્યાં ના પાડી છે હું લઈને નહીં આવું? હું તને રૂબરૂ મળાવીશ ને, વાત કરાવીશ. તો પેલા તું માનીશ તો ને? મળી લે, પછી અમને મળાવજે. તો હું મળવાનો જ છું. હવે ત્યાં સુધી પહોંચી જ ગયા છીએ. એ તો આતુર છે પણ હું થોડો સમય ખાઉં છું. મને એમ છે કે હા, પહેલી મુલાકાત ખાસ હોવી જોઈએ. જો જે પણ કરે ને એ સમજી વિચારીને કરજે, ધ્યાન રાખજે. ખરેખર મને બહુ પ્રેમ કરે છે અને એને મેં બધું જ જણાવી દીધું છે. હું જોબ કરું છું, મારી ફેમિલી મેમ્બર્સમાં આટલા છે, બધી માહિતી એને ખબર છે અને મને એની બધી ખબર છે. સાચું કહું તો હા, બધા કહે છે કે હા, ઘણા કિસ્સાઓ બન્યા છે ને ઓનલાઈન પ્રેમ થાય છે. તો મારો એમાંનો એક કિસ્સો થયો છે. આ ખરેખર. લપ્પુ શું? આ દેવાંગને કહેવામાં ધ્યાન રાખજે તું. હા, હજી કેમ નો આવી? દર વખતે વેલા આવી જાય છે, આજે આવી જ નહીં. હાય જાન. સંગડાઈની. અરે હાય ડાર્લિંગ, હાય. આ જો ને, આ તને લાગુ પડે એવું જ ગીત વાગે છે બેકગ્રાઉન્ડમાં. કેવું સાચી લાગે વાત છે? છે. બહુ મસ્ત. ક્યાં નો સાંભળી રહ્યો હતો એકલો. મને થયું કે આજે તે રજા રાખી હશે, કે આજે આવવાનું જ મન નહીં હોય. હા, ખાવાનું મન તો નહોતું પણ થયું ને. ચાલ ને, તારું મોઢું જોયા વગર તો મારો દી કેમ ઉગે? હા, હવે મને પણ એમ જ છે. આ જ્યાં સુધી તને મળું નહીં, આ તારો પ્યારો અવાજ સાંભળું નહીં, ત્યાં સુધી દિવસની શરૂઆત જ નથી થતી. બસ એમ લાગે કે દિવસ તો ઉગી ગયો છે, પણ હજી આ કેમ સવારમાં ઉઠીને નાહીએ નહીં તો આપણને ફ્રેશ ફીલ ના થાય. એવું ક્યારે ફીલ જ ના થાય. બોલ. સાચી વાત છે હો તારી. હા, બાય ધ વે તે તારા ઘરે વાત કરવાનો હતો, વાત કરી? અરે ગાંડી, કરવાનો જ છું, ક્યારે? ચિંતા ન કર. જો બધો પ્લાનિંગ રેડી છે. ગઈ કાલે સાંજે મારા મોટા ભાઈને રંગે હાથ ઝડપી પાડ્યા છે. હે? હા, હવે ફોનમાં એવી રીતે આમ ચીપકીને વાતો કરતા હતા. અરે દાદરા ઉપર આઠડો થઈ ગયા હતા, આઠડો. હા, તારા મોટા ભાઈ પ્રેમમાં ગાંડા થઈ ગયા લાગે. લાગે છે કે આ ચક્કર છે ને કઈ નાનું નથી, બહુ મોટું છે. આ જો ને, મોટા ભાઈએ ઘરે વાત પણ નથી કરી. જોકે મેં તો વાત કરી જ દીધી છે મારી બેનને આપણા બે વિશે. પણ મોટા ભાઈ છે ને આખી બાજી બંધમાં રમે છે, બંધમાં.
હવે જ્યારે ખુલશે ત્યારે ખબર પડશે કે હકીકતમાં એ છોકરી છે કોણ. હા તારી વાત તો સાચી છે. હમ. હા મોટા ભાઈએ તો છોકરી ગોતી લીધી. હમ. હવે એનું તો ફિક્સ થઈ જશે ને. હા થઈ જ જશે ને. હવે કોણ રોકવા વાળું છે? હા આ મોટા ભાઈનું એકવાર કામ થઈ ગયું પછી આપણી બાજી સેટ જ છે. હા હું એ આ જોઈને તીર મારી દઈશ અને તીર સીધું નિશાના ઉપર. હા પછી જો મારી બેન આ પાડી દે એટલે આપણા બંનેના લગ્ન થઈ જશે, મોટા ભાઈના એના પણ થઈ જશે. હારો હાર ગોઠવી દઈશું અને પછી વર્ષ દિવસની અંદર બેનનું ગોઠવી નાખશું. ઓકે? વરસ દિવસની અંદર તો આ 6-7 મહિના થાય ને તે બેનનું ગોઠવી દેવાનું. તને બહુ ચિંતા નહીં. આ બેનનું ગોઠવી દેવાનું. આ તારે ક્યાં ત્યાં ઉપાધિ કરવાની છે. તું જેવી રીતે લગ્ન કરીને ઘરમાં આવવાની છે એવી જ રીતે બીજા ભાભી પણ આવવાના જ છે ને. આ મળીને ઘર સંભાળી લેજો. હવે બધું કઈ બેનના માથે ના નાખવાનું હોય. અત્યાર સુધી તો અમે એના માથે તો રાજ કર્યું છે. પણ મેં ક્યાં કીધું કે હું બેનના માથે નાખું છું. હું એમ કહું છું કે સમય જતા બેનના પણ લગ્ન કરાવી દેવાના. હા હા, એ બધું સમય ઉપર છોડીએ આપણે. હા 1 વર્ષ નહીં કાઢવાનું. ઓકે? હા નહીં કાઢું હા. પણ મને તો એ વિચાર આવી રહ્યું છે કે આ મોટા ભાઈ પણ ખરેખર પ્રેમ કરી શકે? આટલો પથ્થર દિલનો વ્યક્તિ. હે મતલબ કે હા કોઈ રોમાન્સ નામની વસ્તુ જ નથી એનામાં. આ સરખી રીતે વાત પણ ના કરે પ્રેમથી. એ પણ ગુસ્સામાં વાત કરે. આ ક્યારેક ક્યારેક મસ્તી મજાક એ ચડ્યા હોય ને તો પણ આમ એટીટ્યુડ સાથે જ મસ્તી કરે. હવે એને કોઈ છોકરી પસંદ કરી શકે? મને તો એ વિચારીને હસવું આવે છે કે આ તારા મોટા ભાઈ પેલી છોકરી હારે વાત કેમ કરતા હશે ગુસ્સામાં. હા, મને પણ એ જ વિચાર આવે છે કે શું વાત કરતા હશે મને જણા. એવા હા હા જ્યાં સુધી મારા અને મારા ભાઈનું ના ગોઠવાય ત્યાં સુધી કઈ નહીં થાય. અરે તમે ખરેખર. ક્યાં ના પાડી ગોઠવો ને. અમે અરે. થોડા ના પાડીએ. એમ નો કહેવાય તમારે. પકડાઈ ગયા પછી એમના રિએક્શન હે જોવા લાયક હતા. આ જેવી રીતે નાનું છોકરું પકડાઈ જાય પછી કેમ વાતને ફેરવે. આ ફેરવીને બધી વાતો કરે એમ કઈ નહીં એવી રીતે શબ્દો તૂટતા હતા ને કે પકડાઈ જ ગયા. અને તું તો જાણે છે ને મને. આ તું પણ ખોટું બોલતી હોય તો કેવી રીતે પકડી લઉં છું? મેં ક્યારેય ખોટું નથી બોલ્યો હો તમારી પાસે. આ તમે ખોટું બોલો છો અમારી પાસે ગમે ત્યારે. જવા દે તું પણ ખોટું બોલે રહેવા છે. દો. આ ગઈ વખતે તું જ ખોટું બોલી હતી. હા તે શું કહ્યું હતું તારા મમ્મીને કે મારી ગર્લફ્રેન્ડ સાથે જાઉં છું? મતલબ છોકરીઓ બહાર જઈ રહ્યા છો. પછી આવી હતી કોની સાથે? મારી સાથે જ આવી હતી બહાર. હા, જો. અને તારા પપ્પાનો વિડિયો કોલ આવ્યો તો ખબર છે ને તારા વાળ મારે ઓઢવા પડ્યા હતા. આડા રાખીને તારા પપ્પા સાથે વિડિયો કોલમાં ત્રાસી વાતો કરી હતી મેં. જો ગાંડા પ્રેમ કરવો હોય તો આવું બધું તો કરવું જ પડશે. હા વાત પણ સાચી છે. પણ હું શું કહું છું શું? હવે બધી વાતો થઈ જ ગઈ છે હમ. તો ચાલ ને ઘરે. આપણે ઘરે જઈને બધી વાતો બધાની સામે જ કરી દઈએ. હા બસ. તું સાથે હોઈશ ને તો સપોર્ટ મળશે મને. હા, અને આમ પણ પછી જો અહીંયા પાવર કરો છો ને ત્યાં જઈને પાછા વાત કરજો હો. ત્યાં પાછો પાવર વયો નહીં જાય ને. ગાંડી પાવર નો જાય. હા એમ. આટલો જ એટીટ્યુડ ને આવી જ રીતે વાત કરીશ. હા એ તો ચાલ. હું જોઉં છું ને હારે જ છું. ચાલો ચાલ ચાલો. પાણીપુરી ખાતી જ આવી છે. ના ના આઈસ્ક્રીમ. વાહ ભાસ્કર આવે. ઘૂસી ન જતો ફોનમાં. અરે હવે ઘડીક તો ફોન મૂક. આ દેવાંગ પેલીને લઈને આવે છે. હવે કેવું હોય કોને ખબર શું હોય. મને તો already આ વેતલ આવ. હા બેસ. હાય. હાય આ મોટા ભાઈ જેઠ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થનારા જેઠજી. નટખટ છે એકદમ આમ ચીપીને બોલે બધું પ્યારું પ્રેમાળ મજા જ આવશે. ક્યાં મળી તને? ક્યાં મળી શું? કોલેજનો પ્રેમ છે. કોલેજ સમયથી અમારી વચ્ચે ચાલતું જ હતું. બચપન કા પ્યાર. બચપન કા પ્યાર તમારી જેમ થોડી છે. બસ કરશો હવે તો હેતલ સાથે વાત કરી લઈએ. ભાભી સાથે. હા કર. જોજે બહુ અઘરા સવાલ ના પૂછતી. પહેલી વાર આવી છે બિચારી નર્વસ છે. ઘરમાં કોણ કોણ છે? હા મમ્મી ને હું. મમ્મી ને તમે. બે જ. તો મમ્મીને વાત કરી દીધી છે? હા કરી છે બધી વાત તું કરી. શાંતિ રાખને હવે થોડી વાર. એને બોલવા દે ને. જ્યારે એને જીભ છે. ના બોલી શકે ને બધાની સામે એટલે મતલબ પહેલી વાર તો એવું થાય જ ને મોટા ભાઈ. બસ ચૂપ થઈ જા.
તમારા મમ્મીને ખબર છે બધું? હા 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 ખબર છે. તો શું કહે છે લગ્ન વિશે? હા પાડી છે. હા હા પાડી છે. તું જ પૂછી લે. પૂછવાની જરૂરિયાત નથી. હમ. જો બધી વસ્તુ કન્ફર્મ આ છે. કુટુંબ પરિવારમાં તમારે બધે પરમિશન ખરા કદાચ આ લગ્ન કરીએ તો? અને આ શું કામ પૂછે છે? હવે તું જ જવાબ દે ને. ત્યાં પૂછે તો અહીંયાથી બોલે છે. ખાલી હેલ્પ કરાવતો તો, બાકી મનમાં કાંઈ એવું નથી. તો મને થયું બિચારી એકલી પડશે. એક શબ્દ ના બોલતો હવે. હા, તમારા ઘરેથી કદાચ આપણે વાત ચલાવીએ તો હા પાડી દેશે ને? હા ધામધૂમથી લગ્ન કરાવી દેશે ને? હા કરાવી દેશે. અને આ ઘરમાં લગ્ન કરીને આવશો પછી જો અમે 3 ભાઈ બહેન જ છીએ હમ. તો અમે એકબીજાનો જ પરિવાર છીએ, અમારી આગળ પાછળ કોઈ નથી. હા. તો ઘરને સ્વર્ગ બને એવું કરશો ને? હા કરીશ ને. ખાલી હા હાથ શીખવાડ્યું છે, બીજું કાંઈ શીખવાડ્યું નથી તમને? હા પણ શીખવાડ્યું છે ને, પણ પહેલી વાર આવી છું ને એટલે બહુ ના બોલાય ને, ન બોલે ન ગુણ. લો, હા બોલીએ બોલીએ તો 9 ગુણ 9 ગુણ. બોલી તો ખરા, બાકી મનમાં તો કઈ રાખતી નથી. બસ. કોઈનાથી છુપાવીને પણ નથી રાખતી. હા. જેવું છે એવું બધાની સામે છે. હા. કે અમારે કોઈનાથી છુપાવવાની જરૂર નથી. ને છુપાવવા હું નથી માંગતો, બધાને ખબર પડી જ ગઈ છે. હા. જો ભાઈને છે ને સંભળાવવાનું બંધ કર. અને તમે એકલા લગ્ન કરીને નહીં આવો. આઈ મીન એટલે મારો વિચાર એમ છે કે મારા બંને ભાઈના લગ્ન સાથે કરાવવા માંગુ છું. હા અરે, ચાલશે. ના ના શું હા? મારું તો જોઈએ. હજી તો મળવા તો દે, વાત તો કરવા દે, પૂછવા તો દે. અરે પણ એમાં મળવાનું શું હોય? તમે પ્રેમ કરો છો ને તો લગ્ન કરી લેવાના હોય. અમે લોકો પ્રેમ નથી કરતા. ભાભી વાહ. એડવાન્સ બધું એડવાન્સ ચાલે હા. અમારે. ભાભી જેઠ છે તમારા. એ તો બહુ એટલે તમે જબરા હપાકી કેવું પડે તમારું તો. ભાઈ જો તમને બંનેને કહી દઉં છું. હવે તમને બંનેને ખબર પડી ગઈ છે કે તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો હમ. તો પછી એકબીજાથી છુપાવવાનું શું? હા. હવે હેતલે તું એને લઈને આવ્યો છે તો પછી ભાઈ તું પણ મળીને વાત કરી લે. મળીને વાત કરી લઈશ ને, એમાં શું આજે જ વાત કરી લઈશ ને કહી દઈશ ને કે ભાઈ જો આ નાના લગ્ન થઈ જાય અને મોટો રહી જાય એ જરાય બિલકુલ સારું ના લાગે. મોટો લગ્ન કરે પછી નાના લગ્ન કરાવે એ સારું લાગે. પણ તમે તો કહેતા હતા ને કે કંપની વાળી છે કોઈ. મજાક કરતો તો. મજાક મજાક. ખબર જ હતી. સિરિયસલી બધી વાતની ખબર જ હતી. આ બધી વાતો સાંભળી હતી ઊભા ઊભા. ખબર આ જે હતી ને કંઈ તું સપોર્ટ કરાય ને. શું કામ એનો જીવ લઈ છે? ડરાવતો તો મને સાલો. તો સપોર્ટ તો કર્યો, તને મેં વાત કરી હતી, તને બધું કહ્યું હતું કે તું મોટા ભાઈની પાસેથી વાત કઢાવ, પણ નહીં. હા જો બધી બધાને ખબર પડી ગઈ છે અને તારી પણ ખબર પડી ગઈ છે. હેતલ બહુ તને ગમે છે, સારી વાત છે. હેતલ બહુ આ ઘર છે, અમે લોકો આટલા સભ્યો છીએ. કાલ સવારે હજી તમારા ભાભી પણ આવશે એટલે એ પણ આ ઘરના સભ્ય થઈ જશે. બરાબર છે? હવે હવે શું? હવે પણ ભાભી આવશે નહીં. ભાભી થોડા આવ્યા છે અહીંયા. હમ. અમારું તો પાકું થઈ ગયું. હા, જ્યાં સુધી આમના ભાઈ મતલબ કે થનારા ભાભી ઘરમાં નહીં આવે ત્યાં સુધી થોડી ખબર પડશે. હા જો એ અરે પહેલા પણ પણ આવી જશે ને સમય તો આપ. એ આ શહેરમાં નથી રહેતી, પણ એને મને 2 વાર મળવાની કોશિશ કરી હતી, પણ અચાનક એના ઘરેથી પ્રોબ્લેમ આવી જતા હતા ને એટલા માટે આવતા આવતા અટકી ગઈ. મેં કેટલી વાર એનું બસનું બુકિંગ કરાવ્યું, ટ્રેનનું બુકિંગ કરાવ્યું, બીજા બધા મોટા ભાઈ બ્રેક મારો ને જરા. હા, આ તમે કહી રહ્યા છો કે બીજા શહેરમાં છે, ક્યારે મળ્યા નથી, ક્યારે વાતચીત નથી, તો પછી પ્રેમ ક્યાંનો? આ તો ખોટી જ વાત છે ને. મને લાગે છે કે આ છે ને મારા લગ્ન થાય ને મારું બધું બહાર આવે ને એટલા માટે નાટક કરી રહ્યા છે. ઓનલાઈન ભાભી ભાઈને ઓનલાઈન મળ્યા છે. ઓહ, સિરિયસલી ઓનલાઈન? હા અને એ પણ પ્રેમ? પ્રેમ પ્રેમ. અશક્ય છે. શું અશક્ય હવે? આજે જ હું મળીને વાત કરી લઈશ ને પછી આપણે ફરીથી એક આવી મીટિંગ ગોઠવી નાખશું. બસ હેતલ બહુને ઘર બતાવ દામિની જા. મને નથી લાગતું કે ઓનલાઈનમાં કઈ કરવું જોઈએ. તારે ઘર બતાવું છે? હા ચલ, હું બતાવું. અમારું ઘર કેટલું મોટું છે, કેટલા બેડરૂમ છે. ચલ 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 જલ્દી. હા જો આ રસોડું. અડધો કલાક થઈ ગયો, હજી હનીના કાંઈ સમાચાર નથી. આ ક્યારે આવશે અને હું ક્યાં સુધી અહીંયા વેઇટ કરી છે એનો? લાવને ફોન જ કરું. હલો હાલો હની, તું ક્યાં છે? જાન, જાન તું મને જોઈ નથી શકતો? ક્યાંથી જોઈ શકું?
તું આવે તો જોઉં ને. જાન તું બહુ ભોળો છે. હે? હું તારી આસપાસ જ છું. આસપાસ હમ અહીંયા તો એક માખી પણ નથી ફરતી. જય શ્રી કૃષ્ણ માસી. હા જુઓ. હા હની અહીંયા કોઈ નથી. એક હું અને એક આંટી બેઠા છે. જાન કોઈ નથી? બિલકુલ કોઈ નથી. તું ક્યાં છે? જાન એક વાત કહું, તારી સુગંધ મારા શ્વાસમાં છે. હું તને ફીલ કરી શકું છું. ફીલ તો મારે પણ કરવું છે, પણ કેવી રીતે? સાચું બોલ, તું મને જોઈ નથી શકતો? સાચું જ બોલું છું. હાજુ જો હની, મેં તને કહ્યું હતું ને કે ઘરે આજે દેવાંગ આવ્યો હતો અને એ એની મતલબમાં પ્રેમિકાને લઈને આવ્યો હતો. એ લોકો જલ્દી લગ્ન કરવા માંગે છે, પણ જો આ તને હું ઘરે બધા સાથે એકવાર મળાવી દઉં, હું મળી લઉં, તો પછી આપણી વાત આગળ ચાલે ને. અને આ પહેલાં પણ મેં તને 2 વાર મળવા માટે કહ્યું હતું, પણ આ ટિકિટના પૈસા પણ તારા ખાતામાં નાખ્યા હતા. એકવાર 5,000, એકવાર 10,000, છતાં પણ તે આ ખબર નહીં કેમ તું આવી ન શકી. એના માટે કંઈ વાંધો નહીં, પણ હું તને હવે કહું છું કે આજે તું એવું નહીં કરે ને. આજે પણ મેં તને 10,000 રૂપિયા મોકલ્યા છે અને તું આજે પણ મારી સામે નથી આવતી. જાન એક વાત કહું, તું મને નથી જોઈ શકતો, પણ હું તને જોઈ શકું છું. કેવી રીતે? હા તો મને કે, ચાલ હું શું કરું છું? સાચું કહું, તું એટલો ડેશિંગ લાગે છે. સાચું કે પિંક કલરનું ટી શર્ટ પહેર્યું છે? હા 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 હા, પહેર્યું છે, પહેર્યું છે. તારી સામે એક રાઉન્ડ ટેબલ છે. રાઉન્ડ રાઉન્ડ છે. અને તે તારા રાઈટ હેન્ડમાં એક મોતીનું બ્રેસલેટ જેવું પહેર્યું છે. હા પહેર્યું છે ને તે આપેલું હા બડા ટાઈપ ગિફ્ટ એ પણ પહેર્યું છે. ચાલો એટલું તો યાદ છે તને. અને હા, તારી બિયર્ડ છે ને એ થોડી નોકીલી છે, શાર્પ છે ને? હા હવે તો ફોટોમાં પણ તે જોયું હોય ને હની, આ કેવી રીતે માની લઉં? તું મને ક્યાં છે, શું છે, તું ક્યાં ઝાડવા પર છે? જાન એક વાત કહું, તારો હાથ ઘડી ઘડી તારી બિયર્ડ પર ફરે છે. એ તો હું નર્વસ થાવ એટલે આમ કરતો જોઉં છું. અને તું ક્યાં છે? બસ જાન, તારી સામે જ છું, પણ તું મને જોઈ નથી શકતો. અને એક વાત કહું, તું અત્યારે એટલો બધો હેન્ડસમ અને ક્યુટ લાગે છે ને કે એમ થાય છે કે હમણાં ને હમણાં દોડીને તારી પાસે આવી જાવ. હની મને કઈ સમજાતું નથી કે તું મને કેવી રીતે જુએ છે, ક્યાંથી જુએ છે. અને હા, હા હજી એક ઓળખ આપું. હા બોલ. તારો એક પગ ચેરની ઉપર છે, હાથા પર. હા સાચી વાત તારી. હવે હની તું અહીંયા જ છે. હની હની તું બોલ, ક્યાં છે હની? બસ જાન, હું તારી સામે જ છું, પણ એ તો મનથી આંખોથી જોવું પડે. તું અને તો તું? તારી આંખોથી શોધે છે ને મને, એટલે નહીં મળું. તું ઓલા ફિલ્મની જેમ કઈ નનકુડી એવી નથી થઈ ગઈ ને? ના ના, હું તારી સામે જ છું, બરાબર શોધી કાઢ મને. મારી આંખો તો કામ જ નથી કરતી. તને જોવા માટે હું વ્યાકુળ થાઉં છું, પણ તું મળતી કેમ નથી મને? બોલ શું કરીએ? અને હા, અરે સાંભળ ને, હા. મારી પાસે અત્યારે પૈસા પણ નથી અને તારે સુધી આવવાનો સમય પણ નથી. થોડાક પૈસા નાખ ને પ્લીઝ. અને મેં હમણાં પૈસા તો નાખ્યા હતા, છતાંય તું અહીંયા જ છે, છતાંય મને મળતી નથી. આવી રીતે મને ન તડપાવ. મારા પ્રેમને આવી રીતે તું શું કામ આવું કરે છે? હવે મારી બહુ પરીક્ષા નહીં લે, નહીં તો મારો પ્રેમ ફાટી જશે. સાચું કહું, તને આવી રીતે અને આ હાલતમાં જોઈને મને બહુ મજા આવે છે. આઈ એમ એન્જોયિંગ યુ. હની હલો. હા, હની હની જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેટા. આંટી તમે એટલામાં કોઈ હનીને જોઈ, કોઈ છોકરી કોઈ ફોન પર વાત કરતી હોય એવી છુપાઈને એટલામાં કઈ? નહીં, હું તો અહીંયા ક્યારની બેઠી છું. કઈ વાંધો નહીં, કઈ નહીં. હા? પણ બેટા તું કોને શોધે છે? એ કોણ છે તારી? ના, એ મારી ફ્રેન્ડ છે અને એ એટલામાં જ છે, પણ મારાથી છુપાયેલી છે. હું ગોતી લઈશ એને. ભગવાન કરે તને જલ્દી મળી જાય. નહીં મળે, કારણ કે તારી હની તો હું છું. સમજાતું નથી કઈ કે શું કરવું. હા, હની હંમેશા મારી પાસેથી કઈ ને કઈ મદદ માંગ્યા કરે છે. ઘરમાં પ્રોબ્લેમ છે, ઘરમાં આ થયું તે થયું ફલાણું ઠીકણું. હું બધી મદદ કરવા તૈયાર છું, પણ મને મળતી કેમ નથી? મને જ્યારે મળવાનું કહું ત્યારે ના પાડી દે. ભાઈ શું એકલા કોની સાથે વાત કરો છો? ના ના, એકલો છે ને, હું એક મતલબમાં મારે પ્રેઝન્ટેશન આપવાનું હતું, એના વિશે કેવી રીતે આપવું, શું કરવું એ વિચારતો. પ્રેઝન્ટેશન શેની માટે? હા, અમારી એક એન્યુઅલી મીટિંગ છે ઓફિસની, તો બધા વચ્ચે બધા મતલબમાં જે પણ બધા સ્ટાફ છે એ બધા કંઈ ને કંઈ બોલશે, તો મારે પણ કંઈ બોલવું પડશે. મોટા ભાઈ એક પર્સનલી વાત પૂછું? ના ના, પૂછ. છેલ્લા ઘણા સમયથી તમે બહુ અટવાયેલા લાગો છો. મતલબ કે સાંજે લેટ ઘરે આવો છો, ટેન્શનમાં આવો છો, સરખી રીતે ઊંઘ નથી લેતા, અને હા હવે તો આવી રીતે બકવાસ પણ ચાલુ કરી દીધો. હાર્ડવર્ક કરું છું ને હમણાંથી થોડા સમયથી, એટલા માટે. કામ ને હવે આ બધું ધંધાનું ટેન્શન છે, એ કઈ પ્રોબ્લેમ છે? પાણી પીવું છે? અરે ના ના ભાઈ, નહીં, શુગર કમ હોય એવું લાગતું હોય તો પછી ખાંડ લેતો આવું થોડી ઘણી. એવું કઈ નથી. પહેલા તું છોડ ને. તો પછી આ ધ્રુજો છો કેમ? બસ એમ જ, કઈ નહીં, નર્વસ છું થોડો. કઈ વાતને લઈને? આ એ જ પ્રેઝન્ટેશન. હા હા, ખરું કહેવાય મોટા ભાઈ, અત્યાર સુધી તમે મોટા પ્રોજેક્ટ કર્યા છે, ક્યારેય પણ આ રીતે ડરતા નથી જોયા, અને આજે ખરું કહેવાય પ્રેઝન્ટેશનને લઈને આટલા બધા નર્વસ. દેવાંગ, એકચ્યુઅલીમાં એવું છે કે તને ખબર છે ને કે હા, હું મતલબમાં કે તારી ભાભી સાથે ઘણા સમયથી વાત કરું છું. હા, પણ છે ને આ મુલાકાત નથી થતી. કંઈ ને કંઈ અડચણ આવ્યા કરે છે. મને લાગે છે મારે કોઈ હવન કરાવવો પડશે, કંઈ જોવડાવવું પડશે. એમાં શાની મુલાકાત અને શાનો હવન? સીધી રીતે વાત કરી લો ને, વિડીયો કોલ કરો, એને કહો કે વિડીયો કોલમાં વાતચીત કરી લે, તમે લોકો મળી લો. નથી થતું, એ બધું સંભવ નથી. કહે છે કે આપણી પહેલી મુલાકાત ખાસ હશે. ખાસ મુલાકાત માટે થઈને હું કેટલી વાર ખાસ થયો હોઈશ, પણ એ ખાસ મુલાકાત ક્યારે ખાસ ના થઈ. અને રહી વાત તો દિવાંગ, વાતમાં એમ છે કે આ જો તારા લગ્નની પણ આપણે ઉતાવળ કરવી છે. હા, માનું છું કે મારા એકવાર આ મતલબમાં હનીને બધાને મળાવી દઉં, તને દામિનીને, તો આપણે વાત આગળ વધે ને જલ્દી મતલબમાં લગ્ન સુધી પહોંચી જઈએ. હા, હું પણ તમને એ જ વાત કરવાનો હતો. આ હેતલ પણ મને એ જ કહેતી હતી કે હવે છે ને જલ્દી બધી વાત કરો અને એકબીજા મળી લઈએ, જેથી કરીને અમારી ઘરે હમણાં બીજા છોકરાની વાતચીત ચાલી રહી છે અને જોણ આવી રહ્યું છે, પછી મારા મમ્મી પપ્પા પણ આ બધું કરાવતા બંધ થઈ જાય. હા, એટલે ઉતાવળ મને એ જ વાતની છે પહેલાં. હા, કંઈક તો કરવું પડશે, બાકી આમ તો કેમનું ચાલશે. પણ તું ચિંતા નહીં કરતો, હું જલ્દી કંઈ રસ્તો કરું છું. હા, રસ્તો કરું છું નહીં, ખરી નાખવાનો હોય. અને આમ પણ મને તો નથી લાગતું કે તમે જે આ ઇન્સ્ટાગ્રામ વાળી છોકરીની પાછળ પડ્યા છો એ તમને પસંદ પણ કરતી હશે. જો કરતી હોય તો પછી મળે નહીં. જેવી ઉત્સુકતા તમારી અંદર છે એવી જ ઉત્સુકતા, એવો જ ઉત્સાહ એની અંદર પણ છે જ. હા, એ ખાલી મારી સામે નથી આવતી. બાકી અમે જ્યારે પણ જે રેસ્ટોરન્ટમાં મળવા માટે વિચાર્યું છે ત્યારે હું એની રાહ જોતો હોઉં છું. એ ત્યાં આજુબાજુમાં જ હોય છે. મને જોઈને બધું જ મને કહી દે છે કે તમે આજે આ શૂઝ પહેર્યા છે, આ શર્ટ પહેર્યો છે, આ જીન્સ પહેર્યું છે, તમે અત્યારે આ કરી રહ્યા છો, તમે અત્યારે ઊભા થયા, બેઠા, બધી જ મને કહે છે, પણ મારી સામે નથી આવતી. તો અજીબ ના કહેવાય? અજીબ કઈ નથી બકા. અજીબ તમારી શું? સાથે વાત કરે છે, પ્રેમ કરે છે મને. કરે છે, છતાં પણ તમારી સામે નથી આવતી. પણ શું કામ? એનામાં કોઈ ખોડખા પણ હશે ને? ખોડખાપણ શેની વાત કરે છે તું? હા, એના ફોટાસ મેં જોયા છે અને એકદમ સારી દેખાય છે અને એ છુપાયેલી છે મારાથી.
પણ એ છે ને ક્યારે સામે આવતા શરમાય છે કે શું થાય છે ખબર નથી પડતી મને. સામે આવશે ત્યારે બધું જ ફોડ પડી જશે. બની શકે આવું પણ થઈ શકે. મારી અને હેતલ વચ્ચે પણ આવું થયું હતું. અમે બંને એકબીજાને પસંદ કરતા હતા પણ ક્યારેય પણ હેતલે સામેથી સ્વીકાર્યું જ નહીં. ક્યારેય પણ મળવા પણ નહોતી આવતી. આ તો બહુ બધા પ્રયત્ન કર્યા અને છેવટે જ્યારે એની કોલેજમાં જઈને બધાની સામે પ્રપોઝ કર્યું ને પછી એનો ડર ગયો. આ ઘણીવાર સામેવાળો વ્યક્તિ ડરતું હોય ને તો પણ આવું થાય. મેં થોડા પૈસા પણ એને આપેલા છે. થોડા એટલે શેના રૂપિયા? પૈસા શાના આપવાના હોય? એના ફેમિલી પ્રોબ્લેમ્સ હતા એટલે એ દૂર કરવા માટે તેને મેં એની મદદ કરી હતી. મેં હમણાં એને 50,000 રૂપિયા આપ્યા ને એ પહેલા થોડા ઘણા આપીને 1.5 લાખ રૂપિયા આપેલા છે. 1.5 લાખ રૂપિયા તમે આ નથી ઓળખતા, જે છોકરી સામે નથી આવતી એને આપી દીધા? મોટાભાઈ ખરા છો તમે? તું દર વખતે હિસાબ માંગે છે ને કહે છે કે મહિનાથી હમણાં સેલેરીમાં તમે કેમ દામિનીને કંઈ આપતા નથી, તો ક્યાંથી આપે? ત્યાં મેં પૈસા આપેલા હોય એટલે નહોતો આપી શકતો, એટલા માટે મેં તને કહી દીધું કે હમણાં તું માંગતો ને હું તને આપી દઈશ, પછી દામિનીને આપી દઈશ. બસ કહેવાનો જ હતો તમને કે આ કેમ નથી આવતું કંઈ. કઈ કેવું નથી. અને હું છે ને આજે એને ગમે તેમ થઈને મળીને રહીશ. બસ આ તારી શંકાનું સમાધાન ને મારી શંકાનું સમાધાન કરીને પછી જ ઘરે આવીશ. ત્યાં સુધી ઘરે નહીં આવું. જોજો પાછા, શાંતિથી વાત કરજો. શું કહેવાય, એટલા બધા રૂપિયા આપી પણ દીધા અને હજી છોકરી સામે પણ નથી આપી. એટલું યાદ રાખજે હની, આજે હું તને મળ્યા વગર નથી જવાનો. અને તે કહ્યું છે ને ત્યાં જ આવી ગયો છું. તારી રાહ જોઈ રહ્યો છું, ગમે તે થઈ જાય, પણ આજે હું તને મળ્યા વગર તો નહીં જ જાઉં ઘરે. સમજી તું? પ્લીઝ જલ્દી આવ. હાય જાન. જય શ્રી કૃષ્ણ આંટી. આંટી કોણ તમે? હની. શું બકવાસ છે? હની ક્યાં છે? અરે શું મજાક કરો છો તમે? હા, હનીને હું સારી રીતે જોયેલી છે મેં એના ફોટા. અને તમે ક્યાં ને એ ક્યાં? હા, તમે એના મમ્મી છો ને? ના જા, બરાબર જો. આવ. હું આવું? ના ના, દૂર 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 દૂર. જાન અરે અહીંયા આવ ને. અરે જા, છોડો મને. જા. હા, શું કરો છો તમે? હા, જરા શરમ આવે છે કે નહીં? હા, તમે અત્યાર સુધી મારી સાથે ફોન તમારામાં જ આવે છે ને? તમને જરાય શરમ ના આવી? કેમ? હા, તમે મારી સાથે ચેટિંગ કરતા હતા, વાત કરતા હતા ફોનમાં. હા, તમે ક્યાં ને હું ક્યાં? હું લગ્નની વાત કરતો હતો અને તમે એટલા માટે મને મળતા નહોતા. અત્યાર સુધી તમે મારી પાસેથી પૈસા મગાવ્યા કર્યા. હા, તમને મેં 1.5 લાખ રૂપિયા આપ્યા છે. તમે આવું શું કામ કરતા હતા? આ ફ્રોડ કરતા હતા મારી સાથે? જે સમજે તે. પણ આજ તો મારો બિઝનેસ છે. અને હા, પહેલા એક વાત કે, હું તને ગમતી હતી ને, ચેટ કરતો તો, રાતે 2 વાગ્યા સુધી આપણે વાત કરતા હતા, ત્યારે તો હું તને શું લાગતી હતી? હની. અને આજે આંટી. હા, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તમારી સાથે વાત કરું છું. અને તે દિવસે રેસ્ટોરન્ટ પર તમે જ બેઠા હતા ને ચશ્મા પહેરીને? તમને જય શ્રી કૃષ્ણ પણ કર્યા હતા. એક્ઝેક્ટલી. એટલે જ્યારે મેં તમને મતલબમાં તમે જ બનીને આવતા હતા એટલે મેં તમારા ઉપર ક્યારેય શંકાઈ ના કરી. અને તમે મારી સાથે આવી રીતે વાત કરીને ફ્રોડ કરતા હતા. મને મારા રૂપિયા પાછા લાવો, નહીં તો હું તમારા ઉપર કેસ કરીશ. તું મારા પર હા, કેસ કરીશ? કારણ કે હું જેને પ્રેમ કરતો તો એ તમે છો જ નહીં. મારી ભૂલ થઈ ગઈ કે મેં ઓનલાઈન કોઈ છોકરી સાથે પ્રેમ કરી લીધો. મને ખબર નહોતી કે એ 60 થી 70 વર્ષની ડોસી નીકળશે. જાન, મને એ કે પ્રેમ કરવા માટે ઉંમર જોઈએ? ઉંમર તો શરીરને છે, મનને નહીં. અને મેં તો તને મનથી પ્રેમ કર્યો છે. હા, બકવાસ વાતો તમારી પાસે રાખો, મારે નથી સાંભળવી. અને આજ પછી ક્યારે મને ફોન કે મેસેજ ના કરતા. કહી દઉં છું તમને. તું જેટલો ગરમ થઈશ ને એટલે હું કુલ રહીશ, કારણ કે તું મને બહુ ગમે છે. મને તમે બિલકુલ નથી ગમતા.
હા તમે સ્ત્રી છો અને ઉંમરલાયક છો એટલે તમારા પર હાથ ના ઉપાડી શકો, બાકી મન થાય છે કે તમને બે મૂકી દઉં. પ્રેમ તો સ્ત્રી સાથે જ થાય ને, અને તે મને કર્યો જ છે. અને હા સાંભળ, આજે મને 5 લાખની જરૂર છે. એક્સક્યુઝ મી, 5 લાખની જરૂર છે તો હું શું કરું? આપો. શેના આપું હું તમને પૈસા? એ પહેલા પણ મદદ કરી છે, ઘરમાં પ્રોબ્લેમ હતા. હા તમારા મમ્મી આવી જતા હતા, તમારા મમ્મી જીવે છે? હા જરાય ખોટું બોલતા શરમ નહોતી આવતી, મારી સાથે એવી રીતે મીઠી મીઠી વાતો કરતા હતા. મને તો એમ થાય છે કે તમે આવી ઉંમરે આવી રીતે વાત કેવી રીતે કરી શકતા હતા? મારા મમ્મી જીવે છે ઉપર. જો આ પહેલા પણ તમે મારી પાસે પૈસા લઈ ગયા છે ને હજી તમે મારી પાસે પૈસાની માંગણી કરો છો. હા. તમને લાગે છે હું તમને રૂપિયા આપીશ એમ? આપવા જ પડશે. નહીં આપું તો શું કરી લેશો? હા હા સેલ્ફી પાડી તો શું સાબિત થાય છે સેલ્ફીથી? ખાલી સેલ્ફી ના જાન, સેલ્ફી થોડી હોય ખાલી. આપણું ચેટિંગ, આપણું ઓડિયો રેકોર્ડિંગ, આપણે રાતે 2-3 વાગ્યા સુધી જે વાત કરતા હતા એ બધું આમાં છે. અને મને આજે પૈસા જોઈએ જ છે, મને કામ છે. જો હા તમે આવું ના કરી શકો. તમે હા હા કોઈને આ બધું ડિલીટ મારી દો તમારી પાસે જે કંઈ પણ હોય એ. અને મેં તમને જે રૂપિયા આપ્યા છે એ મારા પાછા નથી જોતા. અહીંયાથી આજ પછી ક્યારે હું તમને ઓળખતો નહોતી. પ્લીઝ મને ભૂલી જાઓ. ના જાન, તને હું નહીં ભૂલી શકું, કારણ કે તું કઈ મારા માટે આ પહેલો અને છેલ્લો નથી. તારો નંબર તો 28મો છે. 27 મારા આશિક છે અને બધા પાસેથી છૂટવાના 5-5 લાખ લીધા છે, તો તને કેમ છોડી દઉં? અરે સાંભળ, સાંજે 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. 4 વાગ્યા સુધીમાં નહીં આવે ને તો 4:15 આ બધું વાયરલ કરી દઈશ. ઓકે? જાન, આપવા તો પડશે, મારે કામ છે. મેં ગાડી નોંધાવી છે, થાર, અને એ તારા નામે હશે. આ વખતે આ હિસાબમાં આવું ગોટાળો કેમ છે? આ જો ગયા મહિનાનો હિસાબ છે, 500 રૂપિયા દૂધવાળાને આપ્યા, પછી 700 રૂપિયા શાકભાજીમાં વપરાયા, પછીના 300 રૂપિયા સમજાયું ને? એની પછીના 70 રૂપિયા આ કઈ એક્સ્ટ્રા છે, ત્યાર પછીના 100 રૂપિયા ફરી પાછા ભજ્યા કબા. આ ભજ્યા કબા શું છે હિસાબમાં? ભગવાન જાણે ક્યાં વપરાણ. ઓ ભગવાન જાણે ક્યાં વપરાણા વાળી. કઈ પણ આ ટોટલ મારીશ ને તો 2000 કરતા પણ વધારે થશે. પાણી ચા કઈ લાવું તમારા માટે? મોટા ભાઈ શું થયું? આ કેમ ટેન્શનમાં છો? કઈ પ્રોબ્લેમ જેવું છે? લાગે છે કે પહેલી સાથે ઝઘડો થયો હશે. હા, નામ ન લેતી એનું. બહુ મોટો ઝઘડો થયો છે. મોટા પાયે ડિવોર્સ થઈ ગયા લગ્ન પહેલા જ. એવું બોલમાં જો ભાઈ, આવું નાના મોટી ઝઘડા તો ચાલ્યા કરે. હા. અમે છીએ ને, અમે વાત કરી લઈશું. હા, આવું થાય જ તે હસબન્ડ વાઈફ ની વચ્ચે. બહુ ટેન્શન નહીં લેવાનું, મતલબ ફ્યુચર હસબન્ડ વાઈફ એમ. 5 લાખ રૂપિયા લાવો બંનેથી. સોરી, 5 લાખ? હા, બંને થઈને અમે લોકો ક્યાંથી કાઢીએ 5 લાખ રૂપિયા? અરે 5 લાખ રૂપિયા હોય તો આવા ઘરમાં રહી કોણ? હા શું કરવા છે 5 લાખ રૂપિયા ને? હા, પેલીને ડિવોર્સ આપવો છે અને એના માટે 5 લાખ રૂપિયા ભરવા પડશે. એને કહો કે હજુ સુધી તમારા લગ્ન નથી થયા. હા. લગ્ન થાય પછી ડિવોર્સ થાય. અરે લગ્ન પહેલા આવી બધી ડિમાન્ડ કરે છે. જો હું તને કહી દઉં છું, આ ઘરમાં આવે ને પછી આવી બધી ડિમાન્ડ નહીં ચાલે. લગ્ન પહેલા જ નહીં ચાલે. આવું થોડી હોય કઈ 5 લાખ રૂપિયા આપી દો. હું ફસાઈ ગયો છું. આ ખબર છે, હવે લગ્ન કરવાનો એટલે બધા ફસાઈ ગયા જ હોય. મને બ્લેકમેલ કરે છે. બ્લેકમેલ? શાના માટે બ્લેકમેલ કરે છે? અત્યાર સુધી એની સાથે વાત કરી, ચેટિંગ કરી અને મેં થોડા ઘણા રૂપિયા આપ્યા અને એને આજે સેલ્ફી પાડી લીધી. મળ્યો આજે પહેલી વાર એને. હા તો મતલબ કે પણ ફ્રોડ થયું છે. એક મિનિટ. હા, મને ખબર છે. આવું અવારનવાર પેપરમાં આવે છે, ઓનલાઈન બધા ન્યૂઝમાં આવે છે કે ઘણા લોકો છે ને આવી રીતે ફસાવતા શાંતિ હોય. લઈશ, પણ એને શું કામ એવું કરવું જોઈએ? અરે તું તો એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે ને, અને અમે બધા પણ હા પાડીએ છીએ ને. તું એને ઘરે લઈ આવ, આપણે
આપણે લગ્ન કરાવી દઈએ ને. મારે નથી કરવા એની સાથે લગ્ન. જો અત્યાર સુધી બહુ ગમતી હતી અને હવે ના પાડે છે. ગમતી હતી નહીં, તો ગમતા હતા. ગમ- એને માન આપો, મા- કારણ કે એ છોકરી નથી. તો છોકરો છે. છોકરો ખરી જગ્યાએ ફસાણા છે. ફોટો બતાવો. એને મને આજની સેલ્ફી અને અત્યાર સુધીના ઓડિયો મોકલ્યા છે. લે આ છે એ. આ લાવ ફોન છોકરી અહીંયા. છોકરી છોકરો નહીં, જોતો ખરા. આ બુઢી કોઈ માજી છે આ દોશી. આ બા- બા- બા છે એના બા લાગે છે છોકરીનો ફોટો. આ છે જાનુ તમારી. હે હે હની બનીને વાત કરતા હતા, મને નહોતી ખબર ને. ફસાવી લીધો છે એ લોકોએ મને. ખબર નહીં એની સાથે બીજું કોણ સામેલ હશે. અત્યાર સુધી એટલા માટે નહોતા મળતા કે એ પકડાઈ ન જાય. તને કહ્યું હતું ને કે ધ્યાન રાખજે. આ ઓનલાઈન પ્રેમ કરો કઈ સહેલો નથી. એટલે માણસ સામે વાળાનો એક ફોટો તો મગાવી શકે કે નહીં? આપણા બધા ફોટા શેર કર્યા હોય તો એક ફોટો ના મગાવી શકે? મોકલ્યા હતા એ પણ ફોટા છે, એમાં જોઈ લે જવાનીના. જવાનીના જ મોકલ્યા હતા. મેં ફોટો જોયો હતો. ખરું કહેવાય. આટલો મોટો ફ્રોડ થઈ ગયો અને આપણને લોકોને જાણ સુદ્ધા નથી. અરે જો પણ હું પૈસા નહીં આપું તો ખબર નહીં એ બધા અમારા બંનેના રેકોર્ડિંગ્સ, ચેટ અને આ સેલ્ફી બધું વાયરલ કરી દેશે. પોલીસ કમ્પ્લેન કરી શકીએ આમાં? તો તરત વાયરલ કરી દેશે. એને કહ્યું છે કે જો તમે પોલીસમાં જઈને ફરિયાદ કરશો તો મને કોઈ જ ફરક નથી પડતો. હું કંઈ ભાગી જઈશ અને આ બધું વાયરલ તો કરીને રહીશ. એકવાર તારી બદનામી થાય તો જ. પણ એ માજી આવું કરે છે શું કામ? પૈસા માટે. એને ચોખ્ખું કહ્યું કે હું આ 28મો હોય 27 એ પહેલા એના પ્રેમી રહી ચૂક્યા છે ને હું 28મો. 20 અને 28માં તમે ખરેખર આ ઉંમરે પૈસાને ગળે બાંધીને જવા છે એમને? અને થાર લેવી છે. એને થાર લેવી છે. સિરિયસલી? પણ થાર એમને લેવી છે તો પછી તો મારી જેવા લોકોને લૂંટશે ત્યારે જ લઈ શકશે ને. હા અને હું છે ને એને પૈસા ગમે ત્યાંથી આપી દેવાનો છું. પણ હવે બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં શું કામ? કરું. મહેનતના પૈસા છે ને, કોઈને આપવાની જરૂર નથી. અરે વાયરલ કરીને શું કરશે? અરે યાર એમાં પર્સનલી વાતો કરેલી હોય. શું કરશે એટલે કાલ સવારે લોકો હું બહાર નીકળીશ ને મારી વાતો કરશે, સાંભળશે કે આ જો પેલી બુઢી સાથે આવી રીતે વાત કરતો હતો. આને જરાય શરમ હતી? જો સાચી વાત છે મોટા ભાઈ, આમાં આપણે કંઈ નહીં કરી શકીએ. અને આમ પણ પોલીસ કમ્પ્લેન કરશું ને તો પોલીસમાં પણ બની શકે કે એમના માણસો હોય. એટલા માટે તો મોટા ભાઈ કહી રહ્યા છે ને કે પોલીસ કમ્પ્લેન કરતા પહેલા પણ વિચાર કરવો પડશે. મને લાગે છે કે પૈસા આપીને છૂટું થવું આ વિચાર યોગ્ય જ છે. પૈસા ક્યારે આપવાના છે? આજે સાંજે 4 વાગ્યા સુધીમાં. બોલાવો. એ માજીને મળવા બોલાવો. બોલાવ. હે મારી વાત થોડી માનશે. એ જ્યાં કહેશે ત્યાં જવું પડશે મારે. તો એને કહી દે ને કે પૈસા રેડી છે, તમે કહો અમે આવી જઈએ. હા પત્તું હોય તો બોલાવી લો ને. આમ પણ બેન છે ને, બેન આપી દે છે પૈસા. તમે ચિંતા શું કામ કરો છો? છે ને પૈસા? હા. બરોબર. મને અહીંયા કેમ બોલાવી? મેં કીધું છે ને કે જ્યાં હું બોલાવું ત્યાં તારે આવવાનું. તો અહીંયા કેમ? ઘરે કોઈ નહોતું એટલે મને થયું કે હું બહાર તમને રૂપિયા આપવા આવું અને કંઈ પ્રોબ્લેમ થાય, કોઈ જોઈ જાય એના કરતાં સારું ને કે ઘરે કોઈને ખબર પણ ન પડે ને છુપાઈને તમને રૂપિયા આપી દઉં. હા, રૂપિયા મારી પાસે જ છે. કેટલા? જુઓ, માંડ ભેગા કરીને 3.5 લાખ રૂપિયા જેવું છે. બાકીના પછી હું આપી દઈશ. પછી એટલે ક્યારે? હા, ફરી પાછા થોડો સમય આપો, ભેગા કરીને તમને આપી દઈશ. પણ તમે આ ખોટું કર્યું. તમે આવું શું કામ કર્યું? અને જ્યારે પહેલી વાર તમારો મેસેજ આવ્યો ત્યારે તમે વિચાર્યું જ હશે ને કે હું તમારા આ જાળમાં ફસાઈ જઈશ. જાળમાં ફસાઈ જઈશ? તું ફસાયો? તને એકેવાર એવું ના થયું કે હું જેની સાથે ચેટ કરું છું, જેની સાથે રાત બેરાત ગમે ત્યારે વાતો કરું છું, તો એકવાર એને મળવું જોઈએ, એકવાર એની પાસે જવું જોઈએ? તને એવો ક્યારેય વિચાર ના આવ્યો?
મેં તો કેટલી વાર તમને મળવા માટે રૂપિયા આપ્યા હતા, પણ તમે ટિકિટના બહાને આ કોઈ જગ્યાએ છુપાઈને બેસીને ફોનમાં વાત કરતા હતા. કોઈ દિવસ તમે સામે તો આવ્યા જ નહોતા, કારણ કે તમે સામે આવવા નહોતા માગતા. તમે વિચારેલું હતું ને કે જ્યારે સામે આવશો ત્યારે છેલ્લો દિવસ હશે. હા, તું છે તો સમજદાર. જ્યારે આપણી પહેલી મુલાકાત થઈ ફેસબુક પર, તને શું લાગે છે તે મને શોધી કાઢી એમ? ના, ઘણા બધાને શોધતી હતી. એમાં તારો ચહેરો મને ગમી ગયો, અને એ ગમી ગયો એટલે મને લાગ્યું કે મારો ખોરાક મને મળી ગયો. અને બસ તે દિવસથી આપણે બંને પહેલાં વાતોમાં રહ્યા, અને પછી લાગ્યું કે હવે મળવાના બહાને હું આની પાસેથી થોડા ઘણા પૈસાની શરૂઆત કરી દઉં, અને મેં કરી દીધી. અને તને શું લાગે છે કે તું આ મારા માટે પહેલો હતો? નહીં, તારી પહેલાં 27 જણા હતા, અને 27 મોં માગ્યા રૂપિયા આપ્યા છે. પણ ત્યાં હું થોડીક હારી જતી હતી. શું કામ ખબર છે? એ લોકો સમજી જતા હતા કે મારો ધંધો જ આ છે, જુવાન છોકરાઓને ફસાવાનો અને પછી પૈસા પડાવવાનો. એટલે એ લોકો તો કાં તો ગુંડાગીર્દીથી અને કાં તો પોલીસના નામે મને પૈસા નહોતા આપતા. પણ તારામાં મેં કંઈક જોયું કે તું તો મારો થવા માટે કંઈ પણ લૂંટાવી શકે. અને જો આજે પ્રૂફ છે, પહેલાં આપ્યા અને આજે 3.5 લાખ. તો હવે તું જ કે 1.5 લાખ ક્યારે? જેલમાં. માજી, જેલમાં પૈસા મળી જશે તમને. તું તો કહેતો તો કે ઘરમાં કોઈ નથી. આ લોકો કોણ છે? હા, મારી બેન ને અમારો ભાઈ નાનો. નમસ્તે. ખરેખર અમે લોકો અહીંયા જ હતા. આ તમે જે કંઈ પણ બોલ્યા છો ને એ બધી વાતો સાંભળી લીધી, અને ખબર પણ પડી ગઈ કે મારા ભાઈનો આમાં કોઈ વાંક નહોતો. વાંક તો તમારો જ હતો. તમે ફસાવતા હતા મારા ભાઈને. માજી, જરાક ઉંમરનો તો ખ્યાલ રાખો તો. અરે, તમને શરમ નથી આવતી? આ તમે જે 27 છોકરાની વાત કરી ને, એ તમારા દીકરા સમાન હતા. એ લોકોને ફસાવતા, લૂંટતા, તમને એક વાર વિચાર ના આવ્યો? ના, કારણ કે હું તો ખાલી દાણા નાખતી હતી, એ લોકો જાતે આવતા હતા. હું શું કરું? સાચું કીધું તમે. આમાં વાંક આપણા યંગસ્ટરનો જ છે. જુઓ ને, આપણી સાથે કોઈ 2-4 મીઠી વાત કરે ને તો એમની વાતોમાં આવી જઈએ. પૈસા તો હવે તમને નહીં મળે. અને રહી વાત આ મારા ભાઈને બદનામ કરવાની, એને વાયરલ કરવાની, તો પછી આ તમે જે તમારું રેકેટ ચલાવી રહ્યા છો ને એ વધારે સમય સુધી નથી. ભાઈ, હા, આ તમે જે કંઈ પણ બોલ્યા હતા ને એનો વિડીયો ઉતાર્યો છે. આ મતલબ કે અમારી પાસે પણ હવે પુરાવા છે કે આમાં મારા મોટા ભાઈનો કોઈ વાંક નહોતો. વાંક તો તમારો જ હતો. આ તમે જે કંઈ પણ બોલ્યા છો એ વિડીયોમાં પ્રૂફ તરીકે અમે કોર્ટમાં રજૂ કરી શકીશું. આઈ નો તમને આનાથી કાંઈ ફરક ના પડે, પણ તમે જેવા ગેટ સુધી પહોંચશો ને કે પોલીસની જીપ આવી જશે. ઓલરેડી પોલીસ સાથે બધી વાત થઈ ગઈ છે અને અમારી પાસે પ્રૂફ પણ છે. એટલે હવે તમે ન તો મારા ભાઈને લૂંટી શકશો કે ના એના જેવા બીજા કોઈને. એવું નહીં બને, કારણ કે પોલીસ મારા ખિસ્સામાં છે. એ લોકોને હપ્તા પહોંચે છે દર અઠવાડિયે. એટલે તમે એવું નહીં સમજતા કે આ 5 લાખ અહીંયાથી લઉં છું તો પાંચે મારા ખિસ્સામાં જાય છે. નહીં, આ લોકોની પાસે પણ જાય છે. હા, તમારા કહેવાથી એ લોકો આવ્યા તો છે, પણ હું અંદર નહીં જાઉં. તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. હા, હું જઈશ. ચાલો મળીએ. અને આ તો તમે નહીં આપો પણ આપશો જ, મને ખબર છે. પ્રેમમાં જીવી રહ્યા છે. એમને એમ છે કે આપણે જે આ પ્રૂફ રાખ્યું છે અને પોલીસ કેસ કરવાના છીએ એ બધું લોકલ કાર્યવાહી થશે. એમને ખ્યાલ નથી કે જે 27 છોકરાની સાથે એમણે ફ્રોડ કર્યું છે ને એ છોકરાઓનું લિસ્ટ પણ તૈયાર કર્યું છે. એ લોકો પણ સાથે સાથે કમ્પ્લેન કરવાના છે
એટલે આ કેસ કોઈ આલતુ ફાલતુ કોર્ટમાં નહીં પણ હાઈ કોર્ટમાં લડાવવાનો છે. જોઈએ છીએ કે ત્યાં કેટલું સેટિંગ ચાલે છે આમનું. પણ પહેલા હવે કોઈ છોકરીને પટાવે ને તો જોઈ લેજે એ કોઈ માજી ન હોય. મારે કોઈ પટાવી જ નથી હવે. ના ના ઓનલાઈન પ્રેમ કરાય ને સારું. મસ્તી ને ઉડાવ મારી. દિલ ગવાયું છે મારું. તો એના માટે બીજી છોકરી જોશે ને હવે. હા તો ગોતજો તમે. સગા સંબંધીઓમાં જ્યાં વાત કરવી હોય ત્યાં કરજો. તમે કહેશો એ તમારી ભાભી બનાવીને ઘરમાં લઈને વહી આવીશ. પણ ટુ બી ઓનેસ્ટ ભાઈ આ વખતે તો બચી ગયા. પણ આપણા જેવા કેટલાય નવયુવાનો હશે જે આવી રીતે ફસાયા છે. જે બોલી પણ નહીં શકતા હોય, જે કઈ કહી પણ નહીં શકતા હોય કે એની સાથે આવું થયું છે. હા હું પણ તમને કહેતા અચકાતો જ હતો. મનમાં થતું હતું કે પૈસા ગમે ત્યાંથી બહારથી આપીને તમને લોકોને ખબર પણ ન પડવા દો. પણ થયું કે જો ઘરનાને વાત નહીં કરીએ તો કોને કહેશું. આ સોશિયલ મીડિયા છે ને વસ્તુ જેવી છે. હા જો ને લોકો એમાંથી પૈસા કમાઈ શકે છે સારી રીતે. બીજાની મદદ કરે છે. હવે ચેરિટીના વિડીયોઝ બનાવે છે. અરે એકબીજાની મદદ માટે એન્ટરટેન માટે આ બન્યું છે. અને આપણા જેવા એટલે કે ભાઈ જેવા ન જાણે કેના માટે ઉપયોગ કરતા હોય. ચલો હવે તો ચેપ્ટર ક્લોઝ થઈ ગયું છે તો જઈએ અંદર. ના ના ભાઈને એકવાર માજીને મળવું હશે. ચાલ. હા તમે વાત કરી લો.